હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં મસ્ત ઠંડી ઠંડી ખાવાની મજા આવે એવી પાણીપુરી બનાવીશું. તો પાણીપુરીમાં આપણે મસ્ત ટેસ્ટી એવું મસાલેદાર લીલો રગડો બનાવીશું અને ફુદીનાનું ઠંડુ ઠંડુ પાણીપુરીનું પાણી બનાવીશું. તો સૌથી પહેલા આપણે રગડો બનાવવાના છે, તો તેના માટે વ્હાઈટ વટાણા આવે તેને પલળવા મૂકી દઈશું. તો 1 કપ જેટલા વટાણાને આપણે પલળવા મૂકી દઈએ આખી રાત. તો બીજે દિવસે વટાણા આપણા સરસ મજાના પલળી ગયા. થોડુંક પાણી મને લાગે કે ઓછું થયું હતું, પણ આપણા વટાણા સરસ રીતે પલળી ગયા. હવે વટાણાને બાફી લઈશું. તો પલાળેલા વટાણા કુકરમાં એડ કરી દઈશું. તેમાં નાખીશું પાણી, હલકી એવી હળદર નાખીશું, વધારે નહીં નાખીએ, અને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડુંક એવું તેલ આપણે નાખીને આ વટાણાને બાફવા મૂકી દઈશું. તેલ નાખવાથી કુકરમાં જ્યારે સીટી આવે ત્યારે ઉભરો આવતો હોય છે ઘણી વખત, તો તે નહીં આવે. તો આ વટાણાને આપણે આ બાજુ બાફવા મૂકી દઈએ ધીમા ગેસ ઉપર. ત્યાં સુધીમાં અહીંયા આપણે ફુદીનો લીધેલો છે ઘરના ગાર્ડનના ધાણા લીધેલા છે. તો બેઉને સાફ કરીને સૌથી પહેલા આપણે ફુદીનાનું પાણી બનાવી લઈશું. તો ફુદીનાને સાફ કરીને આપણે એક મિક્સરના કન્ટેનરમાં નાખી દઈશું. તેમાં તીખાશ માટે તીખી મરચી નાખીશું, આદુનો ટુકડો નાખીશું, ભરપૂર લીલા ધાણા નાખીશું. તો પાણીપુરીનું પાણી બનાવવા માટે ભરપૂર લીલા ધાણા, ફુદીનો તમે તમારા સ્વાદ મુજબ, કલર માટે પાલક એડ કરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુનો રસ, થોડુંક જીરું નાખીશું 1 થી 1.5 ચમચી જેટલું, પિંક સોલ્ટ નાખીશું. એના પછી આઈસ ક્યુબ્સ, થોડુંક પાણી નાખીને એકદમ સ્મૂધ એવી પ્યુરી બનાવી લઈશું. તો જ્યારે પાણીપુરીનું પાણી કે ચટણી બનાવતા હોઈએ ને તેમાં લીંબુ અને મીઠું જરૂરથી એડ કરવા, નહીતર કલર ટોટલી તમારો આ પ્યુરીનો ચેન્જ થઈ જશે, કાળા જેવો થઈ જશે. તો પીસતી વખતે તેમાં લીંબુ અને મીઠું જરૂરથી એડ કરવા. તો અહીંયા આપણે સરસ મજાની સ્મૂધ પ્યુરી બનાવી લીધેલી. તો પ્યુરી આપણે નાખી દઈશું એક બાઉલમાં. આ પાણીને આપણે ગાળવાના નથી, એટલે એકદમ સ્મૂધ એવી પ્યુરી બનાવી લેવાની. તો તેમાં ભરપૂર નાખીશું પાણી, અને ઠંડુ કરવા માટે આપણે નાખીશું બરફ. તો આ પાણીને બનાવીને તમે ફ્રીઝમાં મૂકી દેશો ને તો પણ મસ્ત ઠંડુ એવું થઈ જશે. હવે મેં આ પાણીને ટેસ્ટ કર્યું હતું તો મને થોડીક ખટાશ ઓછી લાગતી હતી, તો તેમાં લીંબુનો રસ પણ એડ કરી દઈશ, થોડુંક પાણી પણ નાખીશ, અને થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખીશ. તીખાશ અને ફુદીનાનો ફ્લેવર તો પરફેક્ટ છે. બસ હવે આમાં તમારે બેલેન્સ કરવાનું છે મીઠું અને લીંબુ. તો આ પાણીપુરીના પાણીને ફ્રીઝમાં મૂકી દઈએ. ત્યાં સુધીમાં આપણે જે વટાણાને બાફવા મૂક્યા હતા ને તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના વટાણા ગળી ગયા. તો આવી રીતના આપણે થોડાક આખા એવા વટાણા દેખાય એવા રાખવાના. હવે જેને યલો રગડો ખાવો હોય ને તો થોડોક રગડો બાઉલમાં લઈ લઈશું. હવે આપણે ગ્રીન રગડો બનાવવાના છે, તો તેના માટે મિક્સરના કન્ટેનરમાં નાખીશું ધાણા, થોડીક પાલક, ફુદીનાનો ફ્લેવર આવે એ માટે ફુદીનાના પાન, તીખાશ માટે લીલી મરચી તીખી એવી, સ્વાદ પ્રમાણે મીઠું, અને તેમાં પણ લીંબુનો રસ નાખીશું. અને એકદમ સ્મૂધ એવી પ્યુરી બનાવીને આપણે રેડી કરી લઈશું. આ પ્યુરી આપણે રગડામાં નાખવાના છે. બહુ જ સરસ ટેસ્ટ આવશે. એકવાર આવી રીતના ગ્રીન રગડો જરૂરથી બનાવજો. લીલું લસણ નાખવું હોય ને તો પણ તમે નાખી શકો. તો આ પ્યુરી આપણે બધી જ રગડામાં એડ કરી દઈશું. અત્યારે કુકર આપણે ગેસ ઉપર નથી મૂક્યું, નીચે જ છે, એટલે એના માટે બધી જ પ્યુરી એડ કરીને થોડુંક પાણી નાખીને થોડોક પતલો એવો રગડો રાખીશું. તો અહીંયા આપણે આવી રીતના પતલો એવો રગડો રાખેલો. થોડીક વાર આ રગડાને ઉકળવા મૂકી દઈશું, અને સ્વાદ પ્રમાણે તેમાં થોડુંક મીઠું પણ મેં એડ કર્યું હતું. તો મીઠું, લીંબુ તમે તમારા હિસાબથી આમાં એડ કરી શકો. થોડીક વાર જ પકાવીશું, વધારે નહીં પકાવીએ આ રગડાને, નહીતર ખીચડી જેવો રગડો થઈ જશે. દાણા થોડાક આખા ભાંગા હોવા જોઈએ. તો અહીંયા 2 મિનિટ માટે આપણે રગડાને ઉકળવા મૂકી દીધો હતો. આપણો રગડો બનીને રેડી થઈ ગયેલો. લાસ્ટમાં લીલા ધાણા નાખીને આ ગરમમાં ગરમ રગડો તમે એકલો જ ખાશો ને તો પણ ખાવાની બહુ જ મજા આવશે, અને ખાવામાં તો હેલ્ધી છે. આપણો સરસ મજાનો રગડો બની ગયો. એક બાઉલમાં લઈ લઈશું. તો ગરમમાં ગરમ આપણો લીલો મસ્ત ટેસ્ટી એવો રગડો પણ રેડી છે. ખાટી મીઠી આંબલીની ચટણી પણ બની ગઈ, જે આપણે ઓલરેડી બનાવીને તેમની રેસીપી ઓલરેડી શેર કરેલી છે.
તો ખાટી મીઠી આંબલીની ચટણી ઘણા લોકો નથી પાણીપુરીની સાથે ખાતા હોતા, પણ અમે લોકો ખાટી મીઠી ચટણી પણ યુઝ કરીએ છીએ. એના પછી અહીંયા આપણે યલો રગડો એક બાઉલમાં લઈ લીધો હતો, ગ્રીન રગડો પણ રેડી છે, તો બેમાંથી તમે કોઈ પણ રગડો બનાવી શકો. એના પછી મસ્ત ટેસ્ટી એવું ઠંડુ ઠંડુ ફુદીનાનું પાણી, જે ખાવાની બહુ જ મજા આવતી હોય છે. આ ફુદીનાનું પાણી તમે છાશમાં નાખશો ને તો પણ બહુ જ મજા આવશે. તો મસ્ત ટેસ્ટી એવું ફુદીનાનું પાણી બની ગયું. એના પછી અહીં આપણી ઘરની બનાવેલી જ પાણીપુરીની પૂરી છે. તો પાણીપુરીની પૂરીની રેસીપી ઓલરેડી આપણે શેર કરેલી છે. અગર જો તમારે આગળથી તેમની રેસીપી જોઈતી હોય તો હું ફરીથી એમની રેસીપી શેર કરીશ. તો અહીંયા આપણી સરસ મજાની ટેસ્ટી, જે ગરમીમાં ખાવાની બહુ જ મજા આવશે. રગડો તો ગરમ ગરમ પણ ભાવે, ઠંડો હોય તો પણ ભાવે. તો આવી રીતના ઉનાળાની ગરમીમાં મસ્ત ઠંડી ઠંડી આ પાણીપુરી બનાવીને ખાઈ શકશો, અને 1 થી 2 દિવસ સુધી આ તમે પાણીપુરી ખાઈ શકશો, કેમ કે બધી વસ્તુ તમે ફ્રીજમાં મૂકી દેશો ને તો લાંબા સમય સુધી સારી રહેશે. અને ગરમીમાં કંઈક હલકું અને ટેસ્ટી એવું ખાવું હોય તો આવી રીતના આપણે મસ્ત ટેસ્ટી એવી પાણીપુરી બનાવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા